શૌનકાદિક ઋષિ મુનિઓ પૂછે છે કે ભક્તિને તારી શકે એ વાત તો ઠીક છે, પણ આ ભાગવત કોઈ પાપીને તારી શકે ખરા? સૂત નામના પુરાણી કહે છે કે હા, બહુ સહજતાથી સાંભળો, હું આપને એક વાત કહું છું. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. પૂજા પાઠ, નિત્ય વેદ પઠન તેની પત્ની છે, જેનું નામ ધુંધુલી છે. પતિ ધર્મવાન છે ને પત્ની કંકાસ પ્રિય છે. કુદરતે જોડા બધા આવા જ બનાવ્યા છે. તમે જોજો, એક ધર્મમાં માને તો બીજો કંકાસમાં માને, એક ધર્મના માર્ગે બીજો ના પાડવાના માર્ગે, આવા જોડા હોય આપણે ત્યાં. અહીંયા બરાબર પરિસ્થિતિ એવી છે. કેવી? તો કે આત્મદેવ ધર્મવાન છે અને બીજી બાજુ ધુંધુલી તે કંકાસ પ્રિય સ્ત્રી છે. આ કંકાસ તો સહન થાય છે, પણ આત્મદેવ પાસે એક બીજું દુઃખ છે, જેનું નામ તો કે ઘરમાં સંતાન નથી. બીજું દુઃખ, સંતાન પ્રાપ્તિ માટે થઈને યત્નો કરે પણ થાકી જાય એટલે આત્મહત્યાનો વિચાર કરે. સંસાર મેણા ટોણા માળે સંભળાતા નથી, માટે કામ કરું શું, આત્મહત્યા કરી લઉં. આત્મદેવ આત્મહત્યા કરવા માટે થઈને જ્યાં સરોવરમાં નદીમાં પડવા જાય અને ત્યાં એક સંતની દ્રષ્ટિ જાય છે. સંતની દ્રષ્ટિની ખાલી તમે તાકાત જુઓ. સાધુ જુએ છે, મરવા પડેલો છે, અને મરેલાની ઉપર ખાલી સંત દ્રષ્ટિ કરે, ત્યાં કેટલો ફરક પડે. પ્રશ્ન પૂછ્યો, ભાઈ મરવું છે શું કામ? તો કે સંતાન નથી. સંત રાજી થઈ ગયા. ઓ, હું વાત કરે છો, સંતાન નથી? બહુ સારી વાત કહેવાય. દીકરો ન હોય તો બહુ સારી વાત કહેવાય. ભજનનો સમય આપ્યો છે તને ભગવાને. અરે બાપજી, એ તો તમે સંન્યાસ લઈ લીધો છે ને એટલે તમને એવું લાગે છે. સંસારી માટે તો સંતાન હોવું આવશ્યક છે. જો સંતાન ન હોય ની સામે મળે ને તો લોકો એને અપશુકન માને છે, અજ્ઞાનના કારણે. એના એ જ સંસારીઓ પાછી પૂજા વિષ્ણુની કરે છે. તમે જુઓ, વિષ્ણુને ત્યાં એક પણ સંતાન નથી. લક્ષ્મી અને નારાયણનું એક પણ સંતાન જગતમાં છે નહીં. પૂજા એની કરવાની, પણ જો કોઈ સંતાન વગરનું હામું મળે તો એને અપશુકન માંગવાનું, સમજી લેવાનું હું અજ્ઞાનનો જથ્થો ભેગો થઈ ગયેલો છે. આત્મદેવ વિચાર કરે, મરવા સિવાય બીજો ઉપાય નથી. ને સંત કહે છે કે ઓહો, ભગવાને કૃપા કરી છે તારી ઉપર. દીકરો નથી તો ભજન કર. આત્મદેવ કહે છે કે ભજન કરવું એ વાત તો ઠીક છે, પણ સંસારના મેણા ટોણા સંભળાતા નથી, માટે જીવન ટૂંકાવી દેવું છે. સંત વિચારે કે મારા નયનની સામે જો એક જીવ પોતાનો શ્વાસ ટૂંકાવે તો એનું પાપ થોડું ઘણું મને લાગે, મારાથી એવું થવા ન દેવાય. જોડીમાંથી ફળ કાઢી અને આત્મદેવને આપે છે. લે, તારી પત્નીને ખવડાવજે, જા, સમયાંતરે તારા ઘરની અંદર સંતાનનો જન્મ થશે. આ વાત સાંભળી આત્મદેવ રાજી થયો. ફળ લાવે, પત્નીને આપે. પત્ની ખાતી નથી, તર્ક વિતર્ક વાળી બુદ્ધિ છે, એટલા માટે આંગણામાં બાંધેલી ગાય છે ને ફળ ખવડાવી દે છે. અને બીજી બાજુ આત્મદેવના સંતોષ માટે થઈ એની પોતાની સગી બહેન હારે કરાર કરે છે. આત્મદેવ સાવ ભોળો બ્રાહ્મણ છે. ધુંધુલીની બહેન છે, તે આવીને એવી વાત કરે છે કે હું સગર્ભા છું, મારા પેટમાં એક બાળક છે. આ બાળક જન્મે એટલે હું તને આપી દઉં. તારે સંતાનની કમી છે ને મારે ધનની કમી છે, તું મને ધન આપી દેજે. વ્યવહાર સચવાઈ ગયો. સમયાંતરે એની બહેનને ત્યાં બાળક થાય. આત્મદેવને ધુંધુલી ભોળવે ને એવું કહે છે કે મેં બાળકને જન્મ આપ્યો છે. આત્મદેવ ખૂબ રાજી થયા છે. બીજી બાજુ આંગણામાં ગાય બાંધેલી છે, એને પણ વાછરડાને જન્મ આપે, બાળકને જન્મ આપે. ખાલી કાન છે તે ગાય જેવા છે, રૂપ તે માનવ જેવું, શરીર માનવ જેવું છે.
આ બાળક મહાજ્ઞાની ગૌકર્ણ તેનું નામ પડ્યું અને પેલું બાળક ધુંધુલીની બેન જેને જન્મ આપે છે તે ધુંધુકારી મહાખલ થયો. પરિણામે માત પિતા દુખી થયા. જેવા સંતાન હોય એ પ્રમાણે મા બાપ સચવાય. તમે જોજો, માને ખૂબ દુઃખ આપ્યું એટલે કૂવામાં પડીને આત્મહત્યા ધુંધુલી કરી લે છે. એના પોતાના જ કર્મનું ફળ છે. ધન ખૂટવાને કારણે એકવાર આત્મદેવને પાટું મારે. આત્મદેવ નક્કી કરે સંસાર છોડી દેવાય, જંગલમાં જાઓ. આત્મદેવ પહેલા પણ જંગલમાં ગયા હતા અને પછી પણ જંગલમાં ગયા. બેમાં ખાલી ક્રિયાનો ભેદ છે. પહેલી વાર ગયા ત્યારે એવું છે કે આત્મહત્યા કરી લઉં, ઓહો દીકરો જોઈએ છે. બીજી વાર ગયા ત્યારે હું હવે ભજન કરવું છે, દીકરાની જરૂર નથી, કારણ કે દીકરો જેવો છે.